નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પાઠ 1 વનસ્પતિમાં પોષણની સમજૂતી જોઈશું. તો ચાલો સમજૂતી જોઈએ. ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા સજીવો માટે ખોરાક જરૂરી છે. જે ધોરણ 6માં પહેલું પ્રકરણ હતો એમાં આપણે શીખી ગયા હતા કે દરેક સજીવ ખોરાક વગર જીવી શકતી નથી. એ સજીવ હોય કે પછી સજીવો એટલે કે તે પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે. જે આપણે શીખ્યા હતા કે આપણા શરીરમાં જરૂરી પોષક તત્વો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન દરેકનું પ્રમાણ સરખા પ્રમાણમાં હોવું જોઈએ. કોઈ વધારે કે ઓછું હોવું જોઈએ નહીં. જો વધારે પડતું હોય પોષક તત્વ તો પણ આપણા શરીરમાં રોગ થઈ શકે છે અને ઓછું હોય તો પણ આપણે બીમાર પડી શકીએ છીએ. બધા જ સજીવોને ખોરાકની જરૂર છે. વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. તેઓએ તે વનસ્પતિ કે વનસ્પતિ ખાતા પ્રાણીઓમાંથી મેળવે છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે મનુષ્ય પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરી શકતો નથી. એ પ્રાણીઓ પર અથવા તો વનસ્પતિ ખાતા પ્રાણીઓ પર આધાર રાખે છે. વનસ્પતિ અથવા વનસ્પતિ ખાતા પ્રાણીઓ પર. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. એટલે કે મનુષ્ય હોય કે પ્રાણી એ બધા જ વનસ્પતિ ઉપર આધારિત છે. બોજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતના બનાવે છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતના બનાવે છે તો તેના વિશે આપણે જોઈશું. વનસ્પતિમાં પોષણના પ્રકાર. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હાજર હોય છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતના બનાવે છે તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને એ તેની આજુબાજુમાંથી તેને મળી રહે છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવ ક્રિયાઓ કરવા શક્તિની એટલે કે ઊર્જાની પ્રાપ્તિ માટે જરૂરી છે. જે વનસ્પતિ પોતાના આજુબાજુથી આ કાચા પદાર્થો મેળવે છે એ આપણા શરીર માટે પણ જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. તો સજીવોને જે ખોરાક ખાવાની, ગ્રહણ કરવાની અને એનો આપણા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે. જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. તો જે પોષણ પ્રક્રિયામાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એટલે કે સ્વ એટલે પોતે, એવા સજીવોને સ્વાવલંબી કહે છે. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે. પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે. મનુષ્ય પોતાનો ખોરાક જાતે નથી બનાવતો, ઉત્પન્ન નથી કરતો, જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરે છે, માટે તેને સ્વાવલંબી કહે છે. મોટાભાગના પ્રાણીઓ અને સજીવો છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એ વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક ખાય છે. તેઓને પરાવલંબી કહેવાય છે. એટલે કે જે બીજા ઉપર આધાર રાખે એને પરાવલંબી કહે છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. પહેલી એમ કહે છે જેમ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરે છે, તો આપણે કેમ આ બધાનો ઉપયોગ કરીને જાતે ખોરાક નથી બનાવી શકતા? હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક જ ભાગોમાં બને છે? વનસ્પતિ ખોરાક તો બનાવે છે, તો પણ વનસ્પતિના બધા જ ભાગો એટલે કે મૂળ, પર્ણ, પ્રકંડ,
બધામાંથી ખોરાક બને છે કે ફક્ત એક જ ભાગ એનો ખોરાક બનાવે છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાંથી કાચા પદાર્થો કેવી રીતે મેળવે છે? તો કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે? તો આ બધા જ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પર્ણ એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. તો વનસ્પતિનો ખોરાક ક્યાં બને છે? પર્ણોમાં. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું. અને આ પર્ણ પોતાનો ખોરાક બનાવે છે તો બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ પડે. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. તો મૂળ શું કામ કરે છે? તો મૂળ જમીનમાં જે પોષક તત્વો રહીએ પાણી અને પોષક તત્વો પર્ણ સુધી પહોંચાડે છે. તમે જોયું કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે તેવી જ રીતે સજીવ શરીરને ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને કોષ કહે છે. આપણે જોયું કે ઇમારતો બનાવવા માટે આપણે ઈંટો એકબીજા ઉપર ગોઠવીએ છીએ અને આખી એક મકાન ઊભું થાય છે. એમ આપણા શરીરમાં પણ અનેક પ્રકારના નાના એકમો ભેગા થાય છે અને એમાંથી શરીર બને છે અને એ એકમોને કોષો કહે છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રોમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે અને કોષો સૂક્ષ્મ એટલા નાના હોય છે કે સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોઈ શકીએ છીએ. અને આ કોષો એક જ પ્રકારના હોતા નથી. ઘણા કોષો એક પ્રકારના બનેલા હોય છે. કોષો એ પાતળા આવરણથી આવરિત હોય છે જેને કોષ પટલ કહે છે. કોષોની આજુબાજુ પાતળું આવરણ હોય છે એને કોષ પટલ કહે છે. જે આ એનું આવરણ રહ્યું કોષ પટલ. મોટાભાગના કોષોમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે. જે આ કેસરી કલરનું રહ્યું તે. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષરસ કહે છે. જે એની આજુબાજુ આ પીળા કલરનું બધું રહ્યું એને શું કહેવાય? કોષરસ. વનસ્પતિ પર્ણોમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે પર્ણોમાં નાના નાના કાણા હોય છે એના દ્વારા પર્ણ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પોતાનો ખોરાક બનાવવા માટે લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. આવા છિદ્રોને પર્ણરંધ્ર કહેવાય છે. આકૃતિ 1.2. બોજાને જાણવું છે કે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? તો વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણોમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. મૂળ પ્રકાંડ અને અનેક શાખાઓમાં એ પર્ણ સુધી સંકળાયેલી હોય છે અને એના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન પર્ણ સુધી થાય છે. તેને વાહિનીઓ કહે છે. તમે પ્રકરણ 7માં વનસ્પતિના પદાર્થના વહન વિશે વધુ અભ્યાસ કરશો. પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી? કેમ પર્ણ જ ખોરાક બનાવે છે, બીજા ભાગો કેમ નથી કરી શકતા ખોરાક બનાવવાનું કામ? તો પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે. પર્ણમાં લીલું રંજક દ્રવ્ય જેને આપણે હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને ખોરાક બનાવવા માટે પ્રકાશની પણ જરૂર છે. એટલે એ હરિત દ્રવ્ય દ્વારા જ સૂર્યમાંથી ઉર્જાનું શોષણ થાય. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે અને એ ઉર્જાનો ઉપયોગ જે વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી પાણી શોષેલું છે એને બનાવવા માટે જરૂરી છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનતો હોવાથી વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે.
તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શાની જરૂર પડે તો તેના માટે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરી શકો? જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય અને વનસ્પતિ ખોરાક ના બનાવી શકે તો શું થાય? તો પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે. જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ના બનાવે તો બધા જ સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. જો પ્રકાશ સંશ્લેષણ ન હોય તો આપણે જીવી પણ શકીએ નહીં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ. રણમાં ઉગતી મરૂનિવાસી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કોટા જેવા પર્ણ જોવા મળે છે. તો ઘણી જગ્યાએ આપણે જોઈએ તો પાંદડા નથી હોતા, પરંતુ ફાફડા છોડ જેવી વનસ્પતિના જે મોટા છોડ હોય છે એના ઉપર કોટા હોય છે અને કોટા દ્વારા બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વહેણને અટકાવે છે. આ વનસ્પતિઓ લીલું પ્રકાંડ ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય. જુઓ, આ રીતના ખોરાક બને છે. પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ. તો એમાં શું હોય છે કે પ્રથમ પર્ણ બતાવેલું છે. પર્ણ શું કરે છે તો સૂર્યપ્રકાશ એના પર્ણ ઉપર પડે છે અને હવામાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને વનસ્પતિ ઓક્સિજન બહાર કાઢે છે. પછી આ પર્ણમાં હરિતદ્રવ્ય છે આ રીતના, અને મૂળ એ પાણી અને ખનિજ ક્ષારો પર્ણ સુધી પહોંચાડે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું આખું સમીકરણ કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી બરાબર સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન. હરિતદ્રવ્ય, તો અહીંયા હરિતદ્રવ્ય આખી પર્ણનો આડછેદ આપેલો છે કે પર્ણ કેવું હોય એના માટે. તો અહીંયા એના આડછેદમાં અહીંયા રક્ષક કોષ છે, વાયુરંધ્ર અને હરિતદ્રવ્ય. હવે પર્ણનો અંદરનો ભાગ જે છે એ અહીં બતાવ્યો છે એટલે ખુલ્લું પર્ણરંધ્ર. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન બહાર નીકળે છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ છે. બોઝાએ ઘેરો લાલ, જાંબલી અને કથ્થઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ. તેણે જાણવું છે કે શું આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે એમ કહીએ છીએ કે હરિતદ્રવ્ય એટલે કે લીલા રંગના, કે જે પર્ણોનો રંગ લીલો હોય એ જ પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો બોઝાએ કથ્થઈ રંગના, જાંબલી રંગના પર્ણો જોયા. તો શું એ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક બનાવતા હશે? તો કુંડામાં ઉગાડેલા બે એકસરખા છોડ લો. એક છોડને અંધકાર અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. બે કુંડામાંથી એક કુંડાને
આપણે અંધારામાં રાખવાનું છે અને એક કુંડાને સૂર્યપ્રકાશમાં રાખવાનું છે 72 કલાક સુધી. જે પ્રમાણે ધોરણ 6માં પ્રવૃત્તિ કરેલ એવી જ રીતે બંને છોડના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારી નોટબુકમાં તમારા અવલોકનની નોંધ કરો. તો બંને પર્ણોમાંથી તમને શું ફરક દેખાયો? તો લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. જે આ અલગ અલગ રંગના પર્ણો છે, જુદા જુદા રંગના પર્ણો. તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો, જેને આપણે લીલ કહીએ છીએ. લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. હવે કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિઓનું ખોરાકનું. તમે શીખ્યા છો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે જે નાઇટ્રોજન ધરાવે છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે. તો વનસ્પતિ આ હવામાંથી નાઇટ્રોજન વાયુ લે છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. એ તો જમીનમાં કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તો વનસ્પતિ ડાયરેક્ટ નાઇટ્રોજનનું શોષણ કરતી નથી, પરંતુ કેટલાક બેક્ટેરિયા જે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે, એ બેક્ટેરિયા જમીનમાં મુક્ત રીતે ફરતા હોય અને પછી જમીનની અંદર ઓગળી જતા હોય, એટલે એમાંથી નાઇટ્રોજન લે છે. એ પાણી દ્વારા વનસ્પતિ લે છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આ રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. એવું નથી કે બધી જ વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેટલીક એવી પણ વનસ્પતિઓ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે. તેઓ પણ પરાવલંબી પોષણ ધરાવે છે. તે પણ મનુષ્યની જેમ બીજી વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે અને એ પણ પરાવલંબી વનસ્પતિ કહેવાય છે. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. તમે જોયું હશે કે પીળા કલરની હોય છે વેલ, બધા વીંટળાયેલી હોય છે. એ પીળા કલરની હોય છે. એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતો, પરંતુ એ જે વૃક્ષ ઉપર ચડે છે એમાંથી એ પોષણ મેળવી લે છે. તેને યજમાન કહેવાય છે. હવે યજમાન વનસ્પતિ પર અમરવેલ, જે આ વીંટળાયેલી રહી પીળા કલરની વેલ, તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. તે અમરવેલને પરોપજીવી કહે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તેના ઉપર વિચારો અને ચર્ચા કરો. હા, આપણે પણ પરોપજીવી છીએ. આપણે પણ વનસ્પતિ અથવા વનસ્પતિ જે પ્રાણીઓ વનસ્પતિનો ઉપયોગ કરે છે એ પ્રાણીઓમાંથી ખોરાક મેળવીએ છીએ.
પહેલીને જાણવું છે કે મચ્છર, માખણ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. શું તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. એવી પણ વનસ્પતિ છે કે જે પોતે જાતે ખોરાક નથી બનાવતી પરંતુ પ્રાણીઓનો ખોરાક કરે છે, નાના નાના જીવજંતુઓનો. આ વનસ્પતિ લીલા કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6માં દર્શાવેલ વનસ્પતિ જુઓ. કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશનો મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશમાં નીચે તરફ વાળ જેવી રચના આવેલી હોય છે. જો આ વનસ્પતિ દેખાય છે ને એનો આ રીતના ભાગ હોય છે અને ઢોકળા જેવો ભાગ હોય છે. એ કીટક એની અંદર આવી જાય એટલે એ ઢોકણું બંધ કરી દે છે. આ રીતના તે કીટકોનો જે શિકાર કરે છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢોકણ બંધ થાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? બોજો અસમંજસમાં છે કે જો કળશપર્ણ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકો ખાય છે? આ વનસ્પતિ કેમ કીટકો ખાય છે કે એનું પર્ણ તો લીલું છે. તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે જેને આપણે ઘણી વખત બિલાડીનો ટોપ કહીએ છીએ. ચોમાસામાં તમને આ રીતનું જોવા મળશે. ચાલો આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો એ જે ઉગી નીકળે છે એમને પણ જીવવા માટે ખોરાકની તો જરૂર પડતી જ હશે ને. તો એ ખોરાક ક્યાંથી મેળવે છે? ઉપર મશરૂમના પેકેટ અને સડેલા પદાર્થો પર ઉગેલ મશરૂમ. બોજાને જાણવું છે કે આ સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે. તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી. તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી. તો પછી આ પોષણ ક્યાંથી મેળવે છે? એમને તો કળશપર્ણ જેવું કીટકો ખાઈ શકે એવું પણ પર્ણ નથી કે લીલો કલર નથી કે હરિતદ્રવ્ય એમનામાં નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી વડે ભીનો કરો. તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા ઉપર 2-3 દિવસ અથવા તો જ્યાં સુધી તેના ઉપર રૂંવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો. તો શું કહે છે કે બ્રેડનો એક ટુકડો લેવાનો અને એને ભીનો કરી અને જ્યાં સુધી એ બ્રેડના ટુકડા ઉપર રેસા જેવા આવા લીલા કલરના ધબ્બા ના દેખાય ત્યાં સુધી એને 2-3 દિવસ સુધી મૂકી રાખો. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચ વડે નિહાળો. તમારી નોટબુકમાં અવલોકન નોંધો. તમને બ્રેડના ટુકડા ઉપર રૂ જેવા તોતરા જોવા મળે છે? તો તમે સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ અથવા બિલોરી કાચથી તો આવા લીલા કલરના રૂ જેવા તોતરા અહીં જોવા મળે છે. આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલ દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી અથવા તો મૃતોપજીવી પોષણ કહેવાય છે. એટલે કે તે સડી ગયેલા બ્રેડમાંથી જે સડી ગયેલો ભાગ છે એમાંથી એ પોષક તત્વો મેળવે છે અને એમાંથી ફૂગ ઉત્પન્ન થાય છે. અને આ રીતે સડી ગયેલા અથવા તો મૃત પામેલા પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને શું કહેવાય? મૃતપોષી અથવા મૃતોપજીવી સજીવ કહે છે. જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે.
હવે અથાણા, ચામડા, કપડાં કે અન્ય વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર પણ ફૂગ ઉગે છે. ચામડું હોય, અથાણું હોય, કપડો હોય તો લાંબા સમય સુધી ગરમ કે હૂંફાળા વાતાવરણમાં પડી રહી હોય તો એના ઉપર પણ આવી ફૂગ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે તમારા માતા પિતાને પૂછો. ફૂગ એ સડી ગયેલા ખોરાક ઉપર ઉત્પન્ન થતી હોવાથી એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે પહેલીને તે જાણવા આતુર છે કે તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે વર્ષા ઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે કે કેમ તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. તો સામાન્ય રીતે ફૂગ બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર હોય છે. ભીની અને હૂંફાળી સપાટી હોય ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. શું હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ? તો આપણે વસ્તુઓને હૂંફાળી કે ભીની જમીન હોય ત્યાં મૂકી ભીના વાતાવરણમાં રખાય નહીં. બોજો કહે છે કે એકવાર તેમના દાદાએ તેને કહ્યું હતું કે તેમના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા હતા. તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે. પહેલી તેને કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન સહભાગિતા કહેવાય છે. દાખલા તરીકે, અમુક ફૂગ વનસ્પતિના મૂળ ઉપર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે. એટલે કે વનસ્પતિ અને ફૂગ બંને જણા સહભાગી થઈને ખોરાક બનાવે છે. વનસ્પતિ જે છે એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, જ્યારે ફૂગ છે એ વનસ્પતિને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. તો ફૂગ છે એ લીલને પાણી અને ખનિજ તત્વો અને એને રહેવા માટેની જગ્યા આપે છે, જ્યારે લીલ છે એ ફૂગને ખોરાક બનાવી આપે છે, એટલે કે ફૂગને ખોરાક પૂરો પાડે છે. જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? કેમ નાખે છે? કેમ કે એનાથી જમીન ફળદ્રુપ બને, પોષક તત્વો આવે અને પાક સારો થાય. અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? કેમ કે એવું કરવાથી પોષક તત્વો જમીનને ખાતર નાખવાથી જરૂરી પોષક તત્વો જમીનમાં મળી રહે અને આપણો ખોરાક સારો થાય. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાં ખનિજ, ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. તો આપણે પણ વનસ્પતિને એમના પ્રકાશ સંશ્લેષણ માટે ઉછેરવા માટે જરૂરી પોષક તત્વો આપીએ, સમયાંતરે એને જમીનમાં ઉમેરતા રહીએ તો એમને પોષક તત્વો પૂરા મળી રહે અને એમને સરસ રીતે ખેતરમાં જેમ પાક સરસ થાય એમ વનસ્પતિ સરસ રીતે અને તંદુરસ્ત રહે. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જ જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે.
તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તો પાક રહ્યો એ નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. એટલા માટે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ ના સર્જાવી જોઈએ. છતાં પણ નાઇટ્રોજન આપણા વાતાવરણમાં ઘણો બધો હોવા છતાં પણ વનસ્પતિ નાઇટ્રોજન ડાયરેક્ટ લઈ શકતી નથી. એટલા માટે એને ખાતર સ્વરૂપે નાખવામાં આવે છે. તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે. તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા છે એને નાઇટ્રોજન લઈ શકે છે તે વાતાવરણમાંથી અને એને જે રીતના જોઈએ એ રીતના આ ભાગમાં એના સ્વરૂપમાં એ ફેરવાઈ જાય છે. વનસ્પતિને જે રીતના જોવે છે એ રીતના એ એમાં ફેરવાઈ જાય છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે મોટાભાગે ચણા, વટાણા, મગ, વાલ અથવા અન્ય કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. અને કઠોળ જેવી વનસ્પતિને ઉગવા માટે નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં જોઈએ છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાનો ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. મોટાભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિઓમાંથી જ મળે છે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે. તો આ પ્રકરણમાં આપણે જોયું કે મોટાભાગની વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે સ્વપોષી એટલે કે સ્વાવલંબી છે. જ્યારે બધા જ પ્રાણીઓ એ પરપોષી એટલે કે પરાવલંબી છે. એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે અથવા તો વનસ્પતિનો ઉપયોગ કરનાર પ્રાણીઓ ઉપર. કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? આ પાઠમાં આપણે શું શીખ્યા? તો બધા જ સજીવોને ખોરાક જરૂરી છે અને તેનો ઉપયોગ વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે શક્તિ મેળવવા કરે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે. તેઓ સ્વયંપોષી છે. અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે. તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ વગેરેની જરૂર છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. પર્ણ કે વનસ્પતિમાં હાજર હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઊર્જા શોષાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે જે મનુષ્યના શ્વસન કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઘણી ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા ઉપર નભે છે. તેને પરોપજીવી કહે છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો.